અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલની બાજુમાં આવેલ વૈશાલી સોસાયટીમાં શ્વાન ઉપર લાકડીના સપાટા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેનાર ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ। અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલની બાજુમાં આવેલા વૈશાલી સોસાયટીમાં રહેતા તુષાર યાજ્ઞિક નામના ઈસમે શ્વાનને ક્રૂરતાપૂર્વક લાકડાના સપાટાથી હુમલો કર્યો હતો, જે હુમલા ગંભીર ઈજા પહોંચતા શ્વાનને સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ અંગેનો વિડીયો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ગોલ્ડન પોઈન્ટ સ્થિત સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં રહેતા અને એનિમલ એક્ટિવિસ્ટ પીએફએ સંસ્થામાં સેવા આપતા સુરત સુબોધસિંહના વોટ્સઅપ એપ્સમાં ગ્રુપમાં શ્વાનને ક્રૂરતાથી માર મારેલ હોવા સાથે તેની સારવાર ચાલતી હોવાનો વિડીયો યશ રાવતે શેર કર્યો હતો। આ શ્વાનનું મોત નિપજતા એનિમલ એક્ટિવિસ્ટ પીએફએ સંસ્થાના સુરતસિંહે શ્વાન ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેનાર ઈસમ વિરુદ્ધ पुलिस फरियाद नोंधाई है। नाम हार्दिक रावत है और हमारी सोसाइटी में तुषार याज्ञिक करके जो रहते हैं उन्होंने एक छोटे से कुत्ते के पिल्ले को स्टिक से मारा, इंटेंशनली मारा उन्होंने और वो मर गया है आज, तो उनकी गलती है इसमें। आप तीनों ने देखा था और उन्होंने उसे जान के मारा है, ऐसा नहीं था कि कुछ एक्सीडेंटल था। उन्होंने उनका ये मोटिव ही था कि इस बच्चे को हर्ट करना है, राइट? और उसके बाद ही इस बच्चे की डेथ हुई। ये जो वीडियो में यही बच्चा है ना, कल रात के कितने बजे ये हुआ था? 9:30 बजे ना। आप लोग इसे हॉस्पिटल, कौन सा हॉस्पिटल ले गए थे? गवर्नमेंट हॉस्पिटल। ओके, यहाँ पे गुरुद्वारा के सामने वो हॉस्पिटल ना। ओके, ठीक है।